રાજકોટમાં આયોજિત ખોડલધામ મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપતા જણાવ્યું કે સમાજમાં મહાજનપણું જાળવવું ખૂબ અઘરું છે। તેમણે એવરેસ્ટ અને સિયાચીન ગ્લેશિયરના પોતાના પ્રવાસનું ઉદાહરણ આપતા સમજાવ્યું કે સફળતાની ટોચ પર પહોંચવા કરતાં ત્યાં ટકી રહેવામાં ખરો સંઘર્ષ છે। જેમ વાસણ 2-3 વર્ષે ઘસાઈ કે કટાઈ જાય છે તેમ સમાજમાં પણ સમય જતા ખામીઓ આવી શકે છે। માંડવિયાએ ઉપસ્થિત મેદનીને હાકલ કરી હતી કે આપણે સૌએ સાથે મળીને આપણી સામાજિક એકતા ઉપર લાગેલો આવો તમામ કાટ દૂર કરવાનો છે। કે આપણે મહાજન તો બની ગયા, પરંતુ આ મહાજનપણું આ સમાજ માટે જળવાઈ રહે, મહાજનપણું જાળવવું બહુ અઘરું છે ભાઈ। એવરેસ્ટના ટોચ પર તો બહુ આસાનીથી પહોંચી જવાય છે, પરંતુ હું તો સિયાચીન ગ્લેશિયર ગયો છું, મને ખબર છે ત્યાં કાતિલ ઠંડા પવન હોય, ઓક્સિજન ના હોય, ટકવું અઘરું હોય। મહાજન બન્યા પછી આપણું મહાજનપણું ટકી રહે, એના માટે થઈને આપણું ખોડલધામ પ્રેરણાનું કેન્દ્ર બની શકે। તમારી મારી સૌની જવાબદારી છે કે આ ખોડલધામમાંથી નીકળેલી પ્રેરણા આપણને આપણું મહાજનપણું બનાવી રાખવા માટે